હે શ્રી રામ, કોમળ અને શાંતિપ્રદ વચન જેના પાંદડા છે, સચ્ચરિત્રતા જ જેની છાયા છે, પ્રસન્નતા જ જેના પુષ્પ છે, આવા મહાપુરુષરૂપી ચંપાના વૃક્ષનું જવાથી તેના સંગના પ્રભાવથી ક્ષણવારમાં પરમ વિશ્રામ પ્રાપ્ત થઈ જાય. મનુષ્ય પોતે પોતાનો મિત્ર છે, તેથી તેણે સત્સંગ, તીવ્ર અભ્યાસ, વૈરાગ્ય, વિવેક, વિચાર વગેરે ઉપાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. સંસારની આસક્તિ, મમતા, કામના, દે અભિમાનથી પોતે જ પોતાને કીચડના મહાસાગરમાં ન ફસાવે. વિવેકી પુરુષોએ સત્સંગ, તીવ્ર અભ્યાસ, વૈરાગ્ય વગેરે કારગત ઉપાયો દ્વારા હંમેશા વિચારતા રહેવું જોઈએ કે આ દેહ વગેરે દુઃખ છે શું, એ કઈ રીતે પ્રાપ્ત થયું, તેનું મૂળ કારણ શું, કયા સાધનથી એનો વિનાશ થાય, કેમ કે અજ્ઞાનમાં ડૂબેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં મનુષ્યને ધન, મિત્ર, સાધારણ શાસ્ત્ર અને ભાઈ બંધુઓ કોઈ પણ ઉપયોગી થતા નથી. આહા, સદાય સાથે રહેનારા વિશુદ્ધ મનરૂપી મિત્રની સાથે થોડો પણ પરામર્શ કરવાથી આત્માનો ઉદ્ધાર થઈ જાય. તીવ્ર વૈરાગ્ય અને અભ્યાસરૂપી પ્રયત્ન દ્વારા વિવેકપૂર્વક કરવામાં આવેલા આત્મવિચારથી જેની ઉપલબ્ધિ થાય તે પરમાત્માના તત્વ સાક્ષાત્કાર રૂપી નૌકાના આશ્રયથી આ ભવસાગર પાર કરી શકાય. જેના માટે લોકો હંમેશા ચિંતા કરી રહ્યા હોય અને જે દુરાશાઓ દ્વારા બળી રહ્યા હોય તેવા પોતાના આત્માની ઉપેક્ષા ન કરવી જોઈએ, બલકે ઈમાનદારીપૂર્વક તેનો ઉદ્ધાર કરવો. આ જીવાત્મા રૂપી દાંતવાળા ગજરાજને બાંધવા માટે અહંકાર મજબૂત ખૂંટો છે, તૃષ્ણા લોઢાની સાંકળ, મન જેનું મત છે તે જન્મ મરણના કીચડમાં ફસાઈ ગયો, તેથી એનો ઉદ્ધાર કરવો જોઈએ. જ્યારે મનુષ્ય વિવેક, વૈરાગ્યની દ્રષ્ટિએ એવું માનવા લાગે કે આ શરીર લાકડા અને માટીના ઢેફા જેવું છે, ત્યારે તેટલા માત્રથી જ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પ્રથમ જ્યારે અહંકાર રૂપી વાદળા વિખેરાઈ જાય, યથાર્થ તત્વજ્ઞાન રૂપી સૂર્ય દેખાવા લાગે, ત્યાર પછી તેના પરિણામ સ્વરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય. જેમ અંધકારનો પૂર્ણપણે વિનાશ થઈ ગયા પછી પ્રકાશનો અનુભવ આપમેળે થવા લાગે, તે જ પ્રમાણે અહંકારનો સમૂળ નાશ થઈ જતાં પરમાત્માનું જ્ઞાન આપમેળે થઈ જાય. જે પરમ આનંદ અને પરમ શાંતિમય અવસ્થા હોય તે પરિપૂર્ણ અવસ્થા, પૂર્ણ સમુદ્રની જેમ તે અપરિચ્છિન્ન હોય. ન તો તે આપણા મન વગેરે ઇન્દ્રિયોનો વિષય છે, ન તેની સાથે કોઈની સરખામણી પણ કરી શકાય, ન તે વિનાશી વિષયોની પાછળ દોડે. તેથી તેનું દઢ પ્રયત્ન દ્વારા સેવન કરવું. એ શ્રીરામ, મન અને અહંકાર નિવૃત્ત થઈ જતા તમામ પદાર્થોમાં સ્થિત જે સર્વોત્તમ આનંદ આપનારી પરમાત્મા સ્વરૂપ સ્થિતિ ઉત્પન્ન થાય તે સ્વયં સમાધિ સિદ્ધ, વાણીથી અગોચર. તેનો તો માત્ર હૃદયમાં અનુભવ થાય. જેમ અનુભૂતિ વિના ખાંડની મીઠાશનો અનુભવ થતો નથી, તેમ અનુભવ વિના પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એ શ્રી રામ, આ મારું છે, આ હું છું, આ પ્રકારના અભિમાનનો ત્યાગ કરી મનથી વિવેકપૂર્વક વિચાર દ્વારા સંકલાત્મક મનનો નાશ કરી જો પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં ન આવે તો ચિત્રમાં દોરેલા સૂર્યની જેમ મિથ્યા હોવા છતાં આ ભવ બંધનમાંથી છૂટી શકાતું નથી, બલકે મા સાગરની જેમ અપાર અને દુઃખદ સંસારરૂપી વિપત્તિ અનંત થઈ જાય. આ વિશેષ સહ્ય પર્વતના શિખર પર રહેનારા ભાસ અને વિલાસ નામના બે મિત્રોના સંબંધ રૂપે એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ છે. તે સહ્ય પર્વત અનેક પ્રકારના પુષ્પોથી અને ઘણાય ઝરણાઓથી સુશોભિત છે. તેના ઉપરના ભાગમાં દેવતા રહે, તળેટીમાં મનુષ્યોના નિવાસસ્થાન, પૃથ્વીની નીચેના ભાગમાં અસંખ્ય નાગ રહે, તેની ગુફાઓમાં સિદ્ધો રહે, અંદરના ભાગમાં અનેક પ્રકારની ખાણો, તેની ઉપર ઉગેલા ચંદનના વૃક્ષો પર સર્પ વીંટાયેલા, શિખર પર સિંહો ગર્જના કરતા રહે. તે સહ્ય પર્વતના ઉત્તર તરફના શિખર પર
જ્યાં ફળના ભારથી ઝૂકેલા વૃક્ષો સુશોભિત છે, ત્યાં મહર્ષિ અત્રિનો અત્યંત સુંદર વિશાળ આશ્રમ છે. તે આશ્રમ સિદ્ધોનું વિશ્રામ સ્થાન, બ્રહ્મલોક જેવો ઉત્તમ, સ્વર્ગ જેવો સુંદર અને શિવજીના કૈલાસ જેવો શોભાયમાન. તે વિશાળ આશ્રમમાં શુક્ર અને બૃહસ્પતિ નામના બે તપસ્વીઓ રહેતા. જે આકાશમાં વિચરતા શુક્ર અને બૃહસ્પતિ જેવા શાસ્ત્રોના જ્ઞાતા. થોડા સમય પછી એક જ સ્થાનમાં રહેનારા તે બંને તપસ્વીઓને પવિત્ર શરીરના બે પુત્ર ઉત્પન્ન થયા, જેમના નામ હતા વિલાસ અને ભાસ. તે બંને બાળકો તે આશ્રમમાં પિતાઓ દ્વારા લગાવેલા વેલ વૃક્ષોની જેમ વધવા લાગ્યા. તે બંને મિત્ર, તેમનામાં પરસ્પર અત્યંત પ્રેમ, એકબીજા સાથે સ્નેહપૂર્વક રહેતા. તે બંનેનું મન એક સરખું, જાણે એક જ મન બંનેના શરીરમાં વિભક્ત થઈ રહેતું હોય. આ પ્રમાણે ત્યાં રહેતા રહેતા તે બંને યુવાન થઈ ગયા. ત્યારબાદ બે પક્ષીઓ પોતપોતાના માળામાંથી ઉડીને અન્યત્ર ચાલ્યા જાય. તે પ્રમાણે તેમના તે બંને પિતા શુક્ર અને બૃહસ્પતિ વૃદ્ધાવસ્થાના કારણે શરીરનો ત્યાગ કરીને સ્વર્ગે સીધાવી ગયા. બંને ઋષિઓના મૃત્યુ થઈ જવાથી તે બંનેના મુખ પાણીમાંથી કાઢેલા કમળની જેમ દીન થઈ ગયા. તેમનો ઉત્સાહ ચાલ્યો ગયો, તેઓ શોક સંતપ્ત થઈ ગયા. ત્યાર પછી તેઓ પિતાઓની ઔધર્વ દેહિક ક્રિયા સંપન્ન કરી પિતૃ શોકથી કરુણાજનક આર્તવાણીથી વિલાપ કરવા લાગ્યા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.